નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે નાયલોન ખમણ બનાવીશું, તો ચાલો ખમણ બનાવવાનું શરૂ કરીએ. નાયલોન ખમણ બનાવવા માટે મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે. આ 1 વાટકી ચણાના લોટની સામે 1 વાટકી પાણી લેવાનું છે. 1 વાટકી પાણીમાંથી અડધી વાટકી પાણીમાં આપણે જરૂરી સામગ્રી ઉમેરી લેશું. અડધી ચમચી લીંબુના ફૂલ, અડધી ચમચી મીઠું અને 1.5 ચમચી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ બધી વસ્તુ ઓગળી જાય પછી આપણે પાણીને લોટમાં નાખી દઈશું. પાણીને લોટમાં નાખ્યા બાદ એક બીટરની મદદથી આપણે તેને ધીમે ધીમે હલાવતા જવાનું છે. વચ્ચે વચ્ચે થોડું પાણી ઉમેરતા જશું. પાણી ઉમેરતા જવાનું છે અને પાણીને બેટરની સાથે મિક્સ કરતા જવાનું છે અને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. બેટરને ના પતલું રાખવાનું છે, ના જાડું રાખવાનું છે, મીડિયમ રાખવાનું છે. આ રીતનું રાખવાનું છે. 5 ચમચી બેકિંગ સોડા નાખીશું. ઈનોનું 1 પેકેટ લીધું છે, આખું નાખી દેવાનું છે. હવે બેટરને એક જ ડાયરેક્શનમાં ખૂબ જ ફેટી લેવાનું છે. આ રીતે ફેટવાથી બેટર ડબલ ક્વોન્ટિટીમાં થઈ જશે. જુઓ મિત્રો, તમે આ માપ અને આ મેથડથી ખમણ બનાવશો તો તમારા ખમણ પણ જાળીવાળા અને એકદમ સોફ્ટ બનશે. જરૂર ટ્રાય કરજો. આપણું બેટર એકદમ ફેટાઈ ગયું છે, ફૂલીને ફ્લફી થઈ ગયું છે. હવે આપણે તેને એક કન્ટેનરમાં ભરી લેશું. કન્ટેનરમાં તેલ લગાવી લીધું છે. હવે બેટરને તેમાં નાખી દઈશું. 1 ચમચી આખા ધાણા લીધા છે, તેને બંને હાથેથી મસળી લેવાના છે અને ઉપરથી આ રીતે નાખી દેવાના છે. તમે અંદર પણ નાખી શકો છો. આ રીતે ધાણા નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે તેમાં કન્ટેનરને મૂકી દઈશું. 25 મિનિટ માટે આપણે કૂક કરવાનું છે. 25 મિનિટ પૂરી ન થાય ત્યાં સુધી ઢાંકણને ખોલવાનું નથી. 25 મિનિટ પૂરી થઈ ગઈ છે. હવે આપણે એક ચપ્પાની મદદથી ખમણને ચેક કરી લઈશું. જુઓ મિત્રો, ચપ્પુ એકદમ કોરું બહાર આવ્યું છે. આપણા ખમણ એકદમ તૈયાર છે. જો ચપ્પામાં થોડો લોટ ચોટે તો ખમણને થોડી વાર માટે સ્ટીમ થવા દેવાના છે. ખમણને બહાર કાઢીને ઠંડા પડવા દેશું. ત્યાં સુધીમાં આપણે એક પાણી તૈયાર કરી લેશું. 3 ચમચી તેલ મૂક્યું હતું. તેલ ગરમ થઈ ગયું છે. હવે વઘાર કરીશું. 1 ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, થોડા કરી પત્તા નાખીશું અને 5 થી 6 લીલા મરચાં નાખીશું. પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાણીને ખૂબ ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય પછી આપણે 2 ચમચી ખાંડ નાખીશું. પાણી ઉકળી ગયું છે. હવે આપણે તેને ખમણ ઉપર નાખી દેવાનું છે. ચમચાની મદદથી પાણીને ખમણ ઉપર ધીરે ધીરે નાખી દેવાનું છે. બધું પાણી આપણે ખમણ ઉપર નાખી દઈશું. જુઓ મિત્રો, ખમણ જાળીદાર અને એકદમ પોચા બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. આવજો.